વાહન ચલાવતા તમામ લોકો માટે હવે સાવચેત થઈ જવાનો સમય આવી ગયો છે, કારણ કે કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે મોટર વાહન નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. જ્યાં આ ફેરફારો અંતર્ગત જો તમને ટ્રાફિકનું કોઈ ઈ ચલણ આવે અને તમને લાગે કે તેમાં કોઈ ભૂલ છે, તો ચલણ ઇસ્યુ થયાના 45 દિવસની અંદર ઓનલાઈન પોર્ટલ પર જઈને ફરજિયાત હવે નોંધણી કરાવવી જ પડશે. યાદ રાખજો, જો 45 દિવસમાં તમે આ અંગે કોઈ રજૂઆત નથી કરતા તો તમે ચલણ સ્વીકારી લીધું છે તેમ માની લેવામાં આવશે અને તે પછીના 30 દિવસમાં જ ચલણની રકમ જમા કરાવવી ફરજિયાત રહેશે. વળી જો નક્કી સમયમાં તમે દંડ નહીં ભરો તો વાહન પોર્ટલ પર તમારા વાહનને નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડની યાદીમાં નાખીને બ્લોક કરી દેવામાં આવશે, જેના કારણે જ્યાં સુધી તમે દંડ નહીં ભરો ત્યાં સુધી લાયસન્સ, આરસી બુક કે વાહનને લગતી કોઈ પણ સરકારી પ્રક્રિયા કરી શકાશે નહીં. આ ઉપરાંત જો તમારી ફરિયાદ નકારવામાં આવે તો કાં તો 30 દિવસમાં જ દંડની પૂરી રકમ જમા કરો અથવા 50% રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવીને કોર્ટમાં અપીલ કરો. નહીંતર 15 દિવસ બાદ તમારું વાહન સીધું જ બ્લોક થઈ જશે. જોકે સૌથી મોટો ઝટકો તો એ છે કે એક જ વર્ષની અંદર કોઈ એક જ વાહન કે ડ્રાઈવરના નામે 5 કે તેથી વધુ વખત ચલણ ઇસ્યુ થયું તો તેનું લાયસન્સ સીધું જ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. બીજી તરફ ગુજરાતમાં પણ ટ્રાફિક દંડનો આંકડો ઘણો ચોંકાવનારો છે કે જ્યાં વાહન ચાલકોને 2023માં 16 લાખ ચલણની સામે 153 કરોડ, 2024માં 43 લાખ ચલણની સામે 195 કરોડ અને 2025માં તો રેકોર્ડ બ્રેક 85 લાખથી વધુ ચલણ સામે 231 કરોડનો દંડ થયો હતો. જોકે આટલો દંડ ભરવા છતાં આજે પણ રાજ્યમાં 140થી 150 કરોડ જેટલી ઈ ચલણની રકમ લોકોએ ચૂકવવાની બાકી છે, જેને લઈને સરકાર હવે કડક એક્શન લેવા જઈ રહી છે. ટૂંકમાં હવે માત્ર દંડ નહીં પણ સીધું ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ પણ થઈ શકે છે, જેને લઈને સરકારનો ક્લિયર મેસેજ છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરો, ચલણ સમયસર ભરો અને બિનજરૂરી કાનૂની મુશ્કેલીઓથી પણ બચો.